જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન. સૌથી પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી મારા યુટ્યુબ પરિવારને મહાશિવરાત્રિનું ખૂબ ખૂબ શુભકામના. મહાશિવરાત્રિ નિમિત્તે આપણે ફરાળી સક્કરિયામાંથી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે લગભગ 500 ગ્રામ જેટલા સક્કરિયા લઈ લીધા છે. અને હવે નોર્મલી અત્યારે સિઝનમાં તો અવેલેબલ મળી જ જશે. અને હવે તેને સારી રીતે આપણે તેના જે છાલનો ભાગ છે તેને આ રીતે પિલર કે પછી ચાકુની મદદથી છોલી લઈશું. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે જેમ આપણે બટાકાની છાલ નીકાળતા હોય તે રીતે સક્કરિયાની છાલને નીકાળી લઈશું. અને જેમ બટાકું પણ જેમ બહાર પડી રહે તો કાળું થઈ જાય છે તેમ સક્કરિયું પણ આપણું બહુ જ જલ્દી કાળું થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે છોલી લીધું છે અને મેં સારી રીતે તેને વોશ કરી લીધું છે, કારણ કે સક્કરિયામાં માટીનું પ્રમાણ બહુ જ હોય છે. હવે મેં અહીંયા એક બાઉલની અંદર એકદમ ઠંડુ એવું બરફનું પાણી લઈ લીધું છે અને હવે તેને આ રીતે આપણે મોટા મોટા પીસીસની અંદર કટ કરીને ઠંડા પાણીની અંદર એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે ઠંડા પાણીની અંદર સક્કરિયા એડ કરવાથી સક્કરિયા આપણા સારા એવા તેનો સ્ટાર્ચ છોડી દે છે અને જે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થશે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આ રીતે મેં અહીંયા રફલી પીસની અંદર તેને કટ કરી લીધા છે અને હવે મેં અહીંયા તેની ફરી બીજી આ રીતે પતલી સ્લાઇસ પણ કરી લીધી છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી સ્લાઇસ કરી લીધી છે. અને હવે જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈસ કટ કરતા હોય, જેમ તમે બટાકામાંથી આ રીતે ફ્રેન્ચ ફ્રાઈસ કટ કરતા હોય તે રીતે સક્કરિયામાંથી કટ કરી લઈશું. તમે જોઈ શકો છો જો તમે બટાકાની ન બનાવતા હોય તો જરૂર આ રીતે જ ટ્રાય કરજો. બટાકાની પણ બહુ જ સરસ બનતી હોય છે, બાળકોને પણ બહુ જ ભાવતી હોય છે. અને તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે ફ્રેન્ચ ફ્રાઈસના શેપની અંદર તેને કટ કરી લઈશું. આમાં કોઈ ચોઈસ હોતી નથી. ફ્રેન્ચ ફ્રાઈસ આ રીતે જ હોય છે એટલે એમાં કોઈ ચોઈસ હોતી જ નથી. આ રીતે જ તેને કટ કરવાની રહે છે. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે આપણે તેને કટ કરી લઈશું. જો તમારે પતલી કે જાડી રાખવી હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો, પરંતુ તેનો શેપ તો આ રીતે જ હોવો જોઈએ તો જ સારી લાગશે. તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે કટ કરી લઈશું. અહીંયા સક્કરિયાની વેફર્સ એટલે કે ચિપ્સ પણ બહુ જ સરસ બને છે. જો તમારે રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, હું જરૂર તમારી સામે રેસીપી લઈને આવીશ. અને આ રીતે મેં અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ કટ કરી લીધી છે અને એકદમ ઠંડા પાણીની અંદર એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો હવે તેને થોડીક વાર માટે ઠંડા પાણીની અંદર રાખીશું, જેથી કરીને જે તેનો સ્ટાર્ચ છે તે નીચે બેસી જાય. અને ઠંડા પાણીની અંદર ફ્રેન્ચ ફ્રાઈસ રાખવાથી બહુ જ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થાય છે. હવે મેં અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાર સુધી મેં અહીંયા લગભગ તમે જોઈ શકો છો 10 મિનિટ પછી પાણીમાંથી ફ્રેન્ચ ફ્રાઈસને નીકાળી લીધી છે અને આ રીતે જે કિચન ટોવેલ આવે છે તેની ઉપર સૂકવી દઈશું. તમે જોઈ શકો છો જેથી કરીને તેનું જે પાણી છે બધું જ એબ્ઝોર્વ થઈ જશે. અને પાણી આ રીતે એબ્ઝોર્વ કરવાથી બે ફાયદા થાય છે. ફ્રેન્ચ ફ્રાઈસને જે તેલમાં નાખશો ત્યારે તેલના છાંટા પણ નહીં ઉડે અને એકદમ ડ્રાય ફ્રેન્ચ ફ્રાઈસ હશે તો બહુ જ સરસ એવી એકદમ ક્રિસ્પી એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે કોરી થવા માટે મૂકી દઈશું. બહુ કોરી નહીં થવા દેવાની, ખાલી તેનું પાણી આ રીતે ઉપરથી સોકાઈ જાય ત્યાર સુધી તેને આ રીતે સૂકવી દઈશું. તમે જોઈ શકો છો અને અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય એટલે ગરમા ગરમ તેલની અંદર ફ્રેન્ચ ફ્રાઈસને એડ કરી દઈશું ફ્રાય કરવા માટે. તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને ફ્રાય કરવા માટે ફ્રેન્ચ ફ્રાઈસ એડ કરીને આ રીતે ઉપર આવે એટલે તેને થોડીક વાર પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તૈયાર કરી લઈશું. અહીંયા આપણે 2 વાર ફ્રાય કરવાની છે જેથી કરીને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને લગભગ 70 થી 75% જેટલી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે પલટાવતા જઈને સારી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું. અને તે ફ્રાય થાય છે ત્યાર સુધી મેં મસાલા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે. તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું જે નોર્મલી મીઠું આપણે ખાતા હોઈએ છીએ તે એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલો તમે ફ્રેન્ચ ફ્રાઈસની ઉપર એડ કરજો. પેરી પેરી મસાલાની પણ જરૂર નહીં પડે તેટલો જ ચટપટો મસાલો આપણો બનીને તૈયાર થશે. અને ફરાળ માટે બનાવતા હોઈએ જેથી કરીને તેની અંદર સિંધાળું મીઠું એડ કરીશું જેથી કરીને તે ફરાળમાં ઇઝીલી ખવાશે. આ રીતે મેં અહીંયા ચટપટો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો અને અહીંયા આપણી ફ્રેન્ચ ફ્રાઈસ પણ સારી એવી ફ્રાય થઈ ગઈ છે. લગભગ 70 થી 75% જેટલી ફ્રાય થઈ ગઈ છે. આ ચિપ્સ પણ તમે ખાશો તો કાચી તો નહીં જ લાગે પરંતુ સોફ્ટ લાગશે, જેથી કરીને આપણે તેને ક્રિસ્પી કરવાની છે. જે માટે તેને આ રીતે પહેલાં તો આપણે જારાની અંદર બહાર નીકાળી લઈશું. અને હવે તમે જોઈ શકો છો જારામાંથી બહાર નીકાળી લીધી છે અને હવે અહીંયા તેલને થોડું વધારે ગરમ કરીશું અને એકદમ સરસ એવા વધારે ગરમ થયેલા તેલની અંદર જે આપણે બહાર નીકાળેલી 70 થી 75% ફ્રાય કરેલી ફ્રેન્ચ ફ્રાઈસ હતી તેને ફરી એડ કરી તેને ફરી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે તેને ફ્રાય કરી લઈશું અને એકદમ સરસ એવો તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને બહુ જ સરસ એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. બાળકોને ખાવાની બહુ જ મજા પડી જશે. એકવાર શિવરાત્રી પર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે ખાવાની. અને અહીંયા મેં બીજી પણ ફ્રેન્ચ ફ્રાઈસને ફ્રાય કરવા માટે એડ કરી લીધી છે. તમે જોઈ શકો છો
તેને પણ આપણે સારી રીતે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ડબલ ફ્રાય કરી લઈશું. અહીંયા મેં આને પણ ડબલ ફ્રાય કરી લીધી છે અને બહુ જ સરસ એવી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી આપણી શિવરાત્રી નિમિત્તે ફરાળમાં ખવાય તેવી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. તમે તેનો અહીંયા અવાજ સાંભળી શકો છો. બહુ જ ક્રિસ્પી અને એકદમ કરારી એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ છે. તેની ઉપર ગરમા ગરમમાં જ આપણે જે મસાલો બનાવ્યો છે તે એડ કરી લઈશું, જેથી કરીને મસાલો સારી રીતે તેની પર કોટ થઈ જશે. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે તેને મિક્સ કરીને મેં અહીંયા એકદમ મસાલાવાળી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને તૈયાર કરી લીધી છે. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસાલેદાર એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે. જનરલી બાળકોને ફરાળ ભાવતું નથી હોતું, પરંતુ આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો બાળકો ઉપવાસ જરૂર કરશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરી મારી અવનવી રેસીપીઝ તમને સૌથી પહેલા જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.